રક્ષાબંધનના દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં 19 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી। આ હત્યાના 24 કલાકમાં જ વધુ એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે। સુરત શહેરમાં 9 દિવસમાં 7 હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરી દીધા છે। લિંબાયતમાં જ્યારે 19 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી તે જ દિવસે આ વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યો હતો। આરોપી દ્વારા જાહેરમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાથમાં છરો લઈને લોકોને બતાવનાર શબીર નામનો આરોપી છે, જે મીઠી ખાડી વિસ્તારમાં રહે છે અને બપોરના સમયે હાથમાં છરો લઈને વિસ્તારમાં ફરી રહ્યો હતો અને લોકોને ધમકી આપી રહ્યો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।